મૂળી તાલુકામાં મોટા પ્રમાણમાં ખનીજનું વહન થઈ રહ્યું છે, ત્યારે મૂળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા અને મૂળી મામલતદારની ટીમ દ્વારા મૂળી તાલુકાના ખંપાળિયા ગામે સીમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં કાર્બોસેલ તેમજ માટીનું વહન કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે અગાઉ રેડ કરવામાં આવી હતી, જેમાં બાકી રહેલા અલગ અલગ ખાનગી માલિકીની જમીનમાં 11 જેટલા કાર્બોસેલના ખાડા પરથી 7 ચરખી, 14 બેકેટ, 200 ટન કાર્બોસેલ, એક ટ્રેક્ટર, એક કમ્પ્રેસર સહિત 30 લાખનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો। એક સાથે આટલો બધો મુદ્દામાલ ઝડપી લેવાતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। ગેરકાયદેસર ખોદવામાં આવેલી જમીનના માલિક ખોડાભાઈ લીંબાભાઈ રબારી, આલાભાઈ લીંબાભાઈ રબારી, પ્રભુભાઈ દુધાભાઈ કોડી, જેમાભાઈ હજીભાઈ રંગપરા, ખીમાભાઈ મેરુભાઈ રબારી, ગોવિંદભાઈ લખાભાઈ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।